Hello students, welcome again to the new topic of natural resources and wealth. This is the video of natural resources and wealth part 5. Let's start. હવે આપણે આ વિડીયોમાં એન્થ્રોપોજેનિક વેસ્ટ શું છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. બરાબર? તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. એન્થ્રોપોજેનિક can be referred to any change in nature that or caused by people. અને એન્થ્રોપોજેનિક શું છે સૌથી પહેલા એ જોઈ લઈએ, પછી એના વેસ્ટ ઉપર જશું. તો એ એવી વસ્તુ છે કે જેમાં જે આપણે પીપલ્સ બનાવી છે જેનાથી નેચરમાં કઈ પણ જાતનું ચેન્જ થાય. બરાબર? આપણા લીધે જે પણ ચેન્જ થાય નેચરને એને આપણે એન્થ્રોપોજેનિક કહીએ છીએ. Anthropogenic is an adjective that describes changes in nature made by people. એ શું છે? Anthropogenic is an adjective. એ એક એડજેક્ટિવ છે that describe, એમાંથી શું ડિસ્ક્રાઇબ કરે છે? એ ચેન્જ ઇન નેચર મેડ બાય પીપલ, કે નેચર જે છે એમાં શું ચેન્જ થયું છે આપણા લીધે, પીપલ્સના લીધે. For example, construction of roads, cities, etc. Most often anthropogenic is used as an adjective description pollution. તો આનો એક્ઝામ્પલ્સ કયા કયા છે? કન્સ્ટ્રક્શન ઓફ રોડ છે, સિટીઝ છે, આ બધા શેના છે? એન્થ્રોપોજેનિક ના ચેન્જીસ છે. ઇઝ યુઝડ એઝ એન એડજેક્ટિવ ડિસ્ક્રિપ્શન ઓફ પોલ્યુશન. આને આપણે જે ડિસ્ક્રિપ્શનમાં આપણે કન્સ્ટ્રક્શન ઓફ રોડ, સિટીઝ, ઇટીસી આ બધું આપણે એન્થ્રોપોજેનિકના ડિસ્ક્રિપ્શનમાં એના એક્ઝામ્પલમાં લખી શકીએ અને એને આપણે એક પોલ્યુશનનું નામ આપીએ છીએ. For example, the anthropogenic causes of the holes in ozone layer. હવે એન્થ્રોપોજેનિક જે છે મીન્સ આપણા લીધે જે નેચરમાં ચેન્જીસ થાય છે એનાથી શું થાય છે? ઓઝોન લેયરમાં હોલ્સ થતા જાય છે. In short, we can say that any activity which include human beings involvement and which is not natural is anthropogenic. મીન્સ આપણા લીધે જે આપણે જે પણ એક્ટિવિટી કરી છે અને એનાથી જે નેચરને નુકસાન થાય છે એને આપણે એન્થ્રોપોજેનિક કહીએ છીએ. નેચરના લીધે કઈ ચેન્જીસ ન થતા હોય, આપણા લીધે બધું ચેન્જીસ જે થતું હોય, હ્યુમન બીઇંગ્સના લીધે જે એન્વાયરમેન્ટમાં ચેન્જ થતું હોય એને એન્થ્રોપોજેનિક કહેવામાં આવે છે. Anthropogenic waste is a type of waste which is completely man-made or waste created because of human activity. Anthropogenic waste કોને કહેવાય? એ એક ટાઈપ છે, વેસ્ટનું ટાઈપ છે અને એન્થ્રોપોજેનિક વેસ્ટ એનો પ્રકારમાં આવે છે અને એ કમ્પ્લીટલી મેન મેડ હોય છે. આપણા લીધે જે વેસ્ટેજ બનતા હોય છે એને એન્થ્રોપોજેનિક વેસ્ટ કહેવામાં આવે છે. Sources of anthropogenic activity. So there are various sources which can be listed as under. Anthropogenic sources include industry, agriculture, mining, transportation, construction, habitations and deforestation. હવે એન્થ્રોપોજેનિક જે વેસ્ટેજ છે એ ક્યાંથી આવે છે, એના સોર્सेस શું છે? તો એના આ જો આટલા સોર્सेस આપેલા છે 5. બરાબર? તો ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે વેસ્ટેજ થાય છે? વેરિયસ ટાઈપ ઓફ પોલ્યુશન, હાર્મફુલ કેમિકલ્સ, કેમ કે આપણે એમાં કેમિકલ્સનો યુઝ કરીએ છીએ તો એનાથી વોટર પોલ્યુશન ને બધું થાય, અને વેરિયસ ટાઈપ ઓફ પોલ્યુશન ઇન્ડસ્ટ્રીઝ હોય તેમાંથી જે ધુમાડો નીકળતો હોય તો એનાથી એર પોલ્યુશન થાય. એગ્રીકલ્ચરમાં કન્વર્ઝન ઓફ woodland into two fields. બરાબર? પછી ડાયવર્ઝન ઓફ સરફેસ એન્ડ ગ્રાઉન્ડ વોટર. હવે જે કન્વર્ઝન ઓફ વુડલેન્ડ ઇન્ટુ ફિલ્ડ છે, મીન્સ જે વુડલેન્ડ છે હરીભરી જગ્યા હોય જ્યાં ઝાડવા વધારે હોય એક પ્લેન લેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે. ડાયવર્ઝન ઓફ સરફેસ એન્ડ ગ્રાઉન્ડ વોટર, સરફેસ અને ગ્રાઉન્ડ વોટરની વચ્ચે ડાયવર્ઝન થઈ જાય, મીન્સ એનું કનેક્શન બહુ વધારે ન રહે, એનાથી આપણે નુકસાન થાય. Pollution of soil and water by chemicals or and clean water. જે પોલ્યુશન છે બરાબર ઈ શેમાં? પોલ્યુશન ઓફ સોઇલ ની અંદર થાય, વોટર બાય કેમિકલ્સ ફાઉન્ડ ઇન ફર્ટિલાઇઝર્સ. જે પોલ્યુશન હોય ઓફ સોઇલ નું, પછી વોટર બાય કેમિકલ્સ એન્ડ અનક્લીન વોટર, જે તમારા ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ્સ નીકળે કે અનક્લીન વોટર નીકળે જેને તમે પ્યુરિફાય નથી કરતા તો એનાથી પોલ્યુશન ઓફ સોઇલ થાય, વોટરનું થાય.
groundwater pollution due to inadequate drainage of facilities. હવે તમે જે ડ્રેનેજ ફેસિલિટીઝ છે એને તમે એમાં નથી ઇનએડિક્વેટ નથી કરતા, મીન્સ પુઅર ડ્રેનેજ ફેસિલિટી હોય એનાથી તમારું ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન થાય, કેમ કે એને તમે ડ્રેનેજ કરીને સારી રીતે પાણી મોકલતા નથી. તો જે ધરતીના નીચેના વોટર હોય, ગ્રાઉન્ડ વોટર હોય, તો એમાં પોલ્યુશન થાય, એમાં ક્લિયર વોટર ન જાય. માઇનિંગ, removal or topsoil diversion of groundwater by mines soft. બરાબર, એનું મીનિંગ છે કે ડાયવર્ઝન ઓફ ગ્રાઉન્ડ વોટર બાય માઇન શાફ્ટ સોફ્ટ મીન્સ ડીપ નેરો વર્ટિકલ સોલ. એમાં જે ગ્રાઉન્ડ વોટર્સ હોય એમાં નાના નાના હોલ્સ થઈ જાય છે. બિયરિંગ ઓફ માઇનિંગ વેસ્ટ, પછી એર પોલ્યુશન એઝ એ પાર્ટ ઓફ રિફાઇનિંગ પ્રોસેસીસ થતી હોય એનાથી એર પોલ્યુશન થાય. ટ્રાન્સપોર્ટેશનમાં ડાયવર્ઝન ઓફ સરફેસ water flow by roadways, vehicles, air pollution, roadways noise, aircraft noise and transit noise. કેમ કે ટ્રાન્સપોર્ટેશન થતું એમાં તો અલગ અલગ ટાઈપના નોઇઝેસ થતા હોય. કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં રિમૂવલ ઓફ નેચરલ હેબિટેટ બાય ગ્રેડિંગ, ડાયવર્ઝન ઓફ ગ્રાઉન્ડ વોટર, ફાઇલિંગ ઓફ માસ બાય લેન્ડ, પોન્ડ, સ્ટીમ બેડ્સ. પછી construction debris, habitations concentration of waste products, sewage and debris. આ બધા અલગ અલગ 6 ટાઈપના સોર્सेस છે જ્યાંથી એન્થ્રોપોજેનિકના જે વેસ્ટેજ છે એનાથી જે પણ ઇશ્યુઝ થાય છે આ 6 પોઈન્ટના લીધે થાય છે. મેન પોઈન્ટ છે આ બધા ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર, માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી. હવે જે માઇનિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, હેબિટેશન છે, એની અંદર કયા કયા સબ પોઈન્ટ છે એની અંદર એમાં લખેલા છે. એમાં જો અમુકમાં 4 પોઈન્ટ છે, અમુકમાં 3 છે, તો તમે એને 1-2 પોઈન્ટ તમને ઇઝીલી યાદ રહી પણ કરી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક છે ઇમ્પેક્ટ ઓફ anthropogenic activity on the environment. In the process of adapting to nature, reworking and making the life better, humans have started influencing and alerting the lives and the environment surrounding him, which have adversely affected the connected environment. એનું મીનિંગ છે કે આપણે જે આપણી લાઈફને સારું બનાવવા માટે આપણે નેચરનું બહુ વધારે પડતા એના જે રિસોર્सेस છે એને બહુ વધારે યુઝ કરવાનું ચાલુ કર્યું છે. તો એનાથી જે પણ એન્વાયરમેન્ટથી કનેક્ટેડ રિસોર્सेस છે તો એન્વાયરમેન્ટમાં એનાથી ઇફેક્ટ પડે છે, અને એન્વાયરમેન્ટમાં ઇફેક્ટ પડે તો એના લીધે આપણી ઉપર પણ ઇફેક્ટ પડે છે. The influence may be direct or indirect. આ જે ઇન્ફ્લુઅન્સ છે એ ડાયરેક્ટલી થઈ શકે, ઇનડાયરેક્ટલી થઈ શકે. And indirect influence is extracted by man by changing the landscape of earth mainly as under. હવે તમારા જે એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ છે જે તમારા પોતા માટે તમે થઈને કરો છો કે તમે સારી રીતે રહી શકો, તમારી લાઈફને બેટર બનાવી શકો, એની માટે જે તમે ચેન્જીસ કરો છો, જે નવી નવી વસ્તુ તમે બનાવો છો, એનાથી શું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એન્વાયરમેન્ટમાં શું ચેન્જીસ થાય છે. તો ક્લાઇમેટ ચેન્જ, સેકન્ડ ધ ચેન્જ ઇન અર્થ સરફેસ, સોઇલ એન્ડ વેજીટેશન એન્ડ ઇવન એનિમલ પોપ્યુલેશન. એના લીધે અર્થની સરફેસમાં ચેન્જ થાય, પ્લાન્ટ્સમાં ચેન્જ થાય, ઇવન આપણે જે એનિમલ્સ હોય એમનામાં પોપ્યુલેશનમાં ચેન્જીસ થાય. The increased radioactivity produced by development of atomic industry, special nuclear weapons test, this is biggest anthropogenic threat. હવે તમે ન્યુક્લિયર વેપન્સ ટેસ્ટ માટે જે જગ્યાનો યુઝ કરતા હોય પછી એ જગ્યામાં માણસો ન રહી શકે, એના આજુબાજુના એરિયામાં ન રહી શકે, એ તે એન્થ્રોપોજેનિક થ્રેટનું સૌથી મોટો આ છે એક્ઝામ્પલ છે. બાય ન્યુક્લિયર વેપન ટેસ્ટ જે છે, ધીસ ઇઝ ધ બિગેસ્ટ એન્થ્રોપોજેનિક થ્રેટ, મીન્સ સૌથી વધારે એનાથી વેસ્ટેજ થાય છે અને એન્વાયરમેન્ટને ઇફેક્ટ થાય છે. મેન કોન્સિક્વન્સલી એન્ડ અનકોન્શિયસલી destroy and displace more
plants and animal species for just creating his favorable conditions. માણસો જે છે જાણીને કે અજાણતા ઘણી બધી જે પ્લાન્ટ્સ છે, પૌધા છે યા એનિમલ્સની સ્પીસીસ છે એ બધાનું એ ડિસ્ટ્રોય કરે છે. એમને પોતાને ખાલી ફેવરેબલ કન્ડિશન્સ માટે, પોતાની લાઈફને સારું બનાવવા માટે. એમને ખબર નથી કે આ બધી સ્પીસીસ પછી આપણે બનાવી ન શકી, કેમ કે નેચરલ હોય બધું. The increasing population and development of science and technology have made it very difficult to find areas and caused by the human activities. જે પોપ્યુલેશન છે, ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન વધતું જાય છે, ડેવલપમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્સ અને ટેકનોલોજીનો આપણે ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે. હેવ મેડ ઇટ વેરી ડિફિકલ્ટ, એને શું કર્યું છે, બહુ વધારે ડિફિકલ્ટ બનાવી દીધું છે. ફાઇન્ડ એરિયાઝ એન્ડ ટચ્ડ બાય ધ હ્યુમન એક્ટિવિટીઝ, કે હ્યુમન એક્ટિવિટીઝને એ સારું બતાવી શકે કે ક્યાં ક્યાં તમે ભૂલ કરો છો. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ મેન મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમારે વાંચવાનું જ રહેશે, લર્ન કરવાનું જ રહેશે. મીનિંગ ઓફ વેસ્ટ. સૌથી પહેલા આપણે વેસ્ટ શું છે એના ઉપર એના પછી આપણે જોશું કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ શું છે. બરાબર. The waste can be regarded as a human concept as there appears to be no such thing as waste in nature. The waste produce created by natural process or organism quickly become the raw product of which used by other processes and organism. Thus, any material which is unwanted or undesired, it can be termed as waste material. એનું મીનિંગ છે જે પણ આપણે રિસોર્સિસનો યુઝ કરીએ છીએ, બરાબર, પછી એમાંથી જે અનવોન્ટેડ વસ્તુ હોય કે અનડિઝાયર્ડ વસ્તુ હોય, જેનું આપણે રીયુઝ ન કરી શકતા હોય, એવી બધી વસ્તુને આપણે શું કહીએ છીએ? વેસ્ટ મટીરિયલ કહીએ છીએ. બરાબર. એની ટાઈપ ઓફ વેસ્ટ, રબિશ, ટ્રાશ, જંક ઇટીસી કેન બી કન્સિડર્ડ એઝ વેસ્ટ. ગમે ટાઈપના વેસ્ટેજ હોય એને આપણે વેસ્ટમાં કન્સિડર્ડ એઝ વેસ્ટમાં, જેમ કે રબિશ, ટ્રાન્સ છે, જંક છે, એ બધી જ વસ્તુ તમારે વેસ્ટમાં જ આવે છે, જેનું આપણે યુઝ ન કરી શકીએ ફરીથી. વેસ્ટ મે કન્સિસ્ટ ઓફ અનવોન્ટેડ મટીરિયલ્સ લેફ્ટ over from a manufacturing process, from industry, commercial activities, mining and consumption, and household activities, or even agriculture operations. એનું મીનિંગ છે કે અનવોન્ટેડ મટીરિયલ ગમે જગ્યાથી હોય, ઇન્ડસ્ટ્રીથી હોય, કોમર્શિયલ એક્ટિવિટીઝથી હોય, માઇનિંગ પ્રોસેસથી થતું હોય, કન્ઝપ્શનથી થતું હોય, હાઉસહોલ્ડની એક્ટિવિટીઝ હોય, એમાંથી ઘરમાંથી જે પણ અનવોન્ટેડ મટીરિયલ નીકળતું હોય, એગ્રીકલ્ચરમાંથી નીકળતું હોય, એના પ્રોસેસ કરવામાં, એના ઓપરેશન્સ માટે થઈને એગ્રીકલ્ચરમાં, તો જે પણ અનવોન્ટેડ મટીરિયલ હોય એમાં આપણે એ બધાને આપણે વેસ્ટમાં આવી જાય છે. આ બધી જ વસ્તુ તમારે વેસ્ટમાં જ ગણાય છે. બરાબર. મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. હવે વેસ્ટ ઉપરથી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ શું છે? There are man-made systems in which production and consumption are dominant economic activity. Means જે man-made system છે, production and consumption નું are controlling economic activity છે. Controlled માં તમે કરો છો. બરાબર. man-made system છે ને એટલા માટે. Such system tend to highly destructive to the environment as they require massive consumption of natural capitals and energy. જે આવી રીતની સિસ્ટમ છે એ શું કરે છે? ડિસ્ટ્રોય કરે છે. ડિસ્ટ્રક્ટિવ ટુ ધ એન્વાયરમેન્ટ એઝ દે રિક્વાયર મેસિવ કન્ઝપ્શન ઓફ નેચરલ કેપિટલ એન્ડ એનર્જી. તો એ નેચરલ કેપિટલ એન્ડ એનર્જીનું કન્ઝપ્શન વધારે કરે છે. બરાબર. એન્ડ their return waste product as the product of to the એન્વાયરમેન્ટ. એનું જે રિટર્ન વેસ્ટ પ્રોડક્ટ છે, મીન્સ આપણે એને યુઝ કર્યું, એમાંથી જે પણ વેસ્ટ નીકળ્યું છે એ બધી જ વસ્તુ પાછી આપણે શેમાં નાખી દઈશી? એન્વાયરમેન્ટમાં જ જવા દઈશી. બરાબર. એનું જે વેસ્ટ પ્રોડક્ટ હોય છે, આપણે નેચરલ રિસોર્સિસને યુઝ કર્યો, બરાબર, તો એ જે વેસ્ટ આવે
બરાબર, એ આપણે પાછું ને પાછું એન્વાયરમેન્ટમાં જ નાખી દેવાના રહેશે ને, તો એનું મિનિંગ એ થાય છે કે આપણે જે પણ નેચરલ રિસોર્સિસ નું યુઝ કરીએ છીએ યા આપણી રીતે જે પણ નવી વસ્તુ બનાવી છે એનાથી જે પણ વેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે પાછું ને પાછું એન્વાયરમેન્ટમાં જ જવા દઈએ છે. The presence of waste is an indication of overconsumption and that materials are not being used efficiently. The capacity of natural environment to absorb and process these material is also as under stress. હવે જે પણ આપણે વેસ્ટ મટીરિયલ મોકલું છે એન્વાયરમેન્ટમાં, બરાબર, આપણે એનું યુઝ કરી લીધું, એમાંથી જે પણ વેસ્ટ નીકળ્યું છે, હવે એની જે રિસાયકલ છે, પ્રોસેસ છે એબ્ઝોર્વ કરવાની, પછી એની પ્રોસેસ ફરીથી બધું સરખું કરવાની નેચરની નેચરલ એન્વાયરમેન્ટની, ઈ તે હવે પછી કેટલી તમારે હદ બહુ વધારે પડતા તમે વેસ્ટ મટીરિયલ કાઢો અને નેચરમાં નાખો તો પછી કેટલી બધી એની પ્રોસેસ કરી શકે, કેટલું એ એબ્ઝોર્વ કરી શકે, તો એ પણ અત્યારે આપણે સ્ટ્રેસમાં છે, ચિંતાજનક છે. Industrial waste is the waste produced by industry activity which include any material that is rendered present useless during a manufacturing process such as that of factories, industries, mills and mining operation. It has existed since the start of the industrial revolution. Some examples of industrial waste: chemical solvent, paint, sandpaper, paper products, industrial byproducts, metals and radioactive waste. Industrial waste શું છે? Is the waste produced by industrial activity. ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીથી જે પણ પ્રોડ્યુસ્ડ થાય વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીના લીધે જે પણ વેસ્ટ નીકળે, પ્રોડ્યુસ થાય, એને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કહેવાય. વિચ ઇન્ક્લુડ એની મટીરિયલ, એની અંદર ગમે મટીરિયલ આવી ગયું, યુઝલેસ ડ્યુરિંગ એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરી એને એનાથી જે પણ યુઝલેસ મટીરિયલ નીકળે, હવે એ પ્રોસેસ તમે ક્યાં ક્યાં કરશો? મેન્યુફેક્ચરિંગમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, મિલ્સમાં, ફેક્ટરીઝમાં, માઇનિંગ ઓપરેશનમાં, એ બધા જ્યારે તમે મેન્યુફેક્ચરિંગ આખી પ્રોસેસ કરો તો એમાંથી જે પણ યુઝલેસ મટીરિયલ તમારું નીકળે એને તમારે શું કહેવાય? ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કહેવાય. It has existed since the start of the industrial revolution. એ ક્યાંથી સ્ટાર્ટ થશે? ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થી સ્ટાર્ટ થાય છે. એના એક્ઝામ્પલ્સ કયા કયા છે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે? કેમિકલ સોલ્વેન્ટ છે, પેન્ટ છે, સેન્ડપેપર છે, પેપર પ્રોડક્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ બાય પ્રોડક્ટ છે, મેટલ છે, રેડિયો એક્ટિવિટીઝ વેસ્ટેજ. આ બધા એના એક્ઝામ્પલ્સ છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના. Toxic waste, chemical waste, industrial solid waste and municipality solid waste and designation of industrial waste. Thus, there are different type of waste disposal by the industries. આ બધા જે આપણે કીધા છે ઉપર, toxic waste, chemical, industrial solid, municipality solid waste and designation of industrial waste, આ બધા different type of wastage છે disposed by the industry, જે industries થી નીકળે છે. The waste disposed depend upon the type of industrial activity. હવે જે જે વેસ્ટ નીકળે છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીના ટાઈપ ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ ઇન્ડસ્ટ્રીના ઓલાથી, કઈ ઇન્ડસ્ટ્રીના ટાઈપ એક્ટિવિટીથી કયો વેસ્ટ નીકળે છે. મેથડ ઓફ મેનેજિંગ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઇન્ક્લુડ. હવે મેનેજિંગ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, હવે એની માટે કયા કયા મેથડ્સ છે? So waste minimization is an approach that aims to reduce the production of waste through education and the adoption of improved production processes and less wasteful practices. હવે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને ઓછું કરવાનું હોય તો એની માટે શું કરવાનું? કે વેસ્ટ મિનિમાઇઝેશન ઇઝ એન એપ્રોચ ધેટ એમ ટુ રિડ્યુસ ધ પ્રોડક્શન ઓફ વેસ્ટ, કે આપણે જે પ્રોડક્શનનું વેસ્ટ હોય એને ઓછું કરવાનું થ્રુ એજ્યુકેશનના થ્રુ આપણે નઈ નઈ પદ્ધતિ બતાવી કે આ આવી રીતે એનું વધારે પડતા તમે પ્રોડક્શન કરી શકો અને વેસ્ટ ઓછું થાય એનાથી. એન્ડ ધ એડોપ્શન ઓફ ઇમ્પ્રુવડ production processes and less wasteful practices.
જે ઇમ્પ્રુવ પ્રોડક્શન પ્રોસેસીસ હોય, જે નઈ નઈ ટેકનોલોજી આવી હોય એ આપણે એમને સમજાવવાની, બતાવવાની, જેનાથી વેસ્ટ ઓછું નીકળે ઇન્ડસ્ટ્રીઝમાંથી. Recycling by separating certain materials within the waste stream and reprocessing them. જે વેસ્ટ નીકળે એને રિસાયકલ કરો બાય સેપરેટિંગ સર્ટન મટીરિયલ. જે વેસ્ટ નીકળ્યું છે એમાંથી અલગ અલગ મટીરિયલ્સ તમારે સેપરેટ કરવાના, અલગ અલગ કરવાના વિથિન ધ વેસ્ટ સ્ટ્રીમ થી અને રીપ્રોસેસિંગ થી. જે પણ તમારું વેસ્ટ નીકળવું હોય એને રિસાયકલ કરવાનું, પછી એના મટીરિયલ્સ પાર્ટિકલ્સ ને અલગ અલગ કરવાનું. The recycling of many materials through very expensive affairs. અમુક materials ને recycle મોંઘું પડે છે. Waste processing is a treatment and use of materials for energy from waste through thermal, chemical and biological means. હવે વેસ્ટ પ્રોસેસિંગ શું છે? ઇઝ એ ટ્રીટમેન્ટ એન્ડ રિકવરી ઓફ મટીરિયલનું તમે ટ્રીટમેન્ટ કરી શકો, એનું યુઝ કરી શકો ફોર એનર્જી માટે, ફ્રોમ વેસ્ટ થ્રુ થર્મલ, કેમિકલ એન્ડ બાયોલોજીકલ મીન્સ. આ ત્રણના લીધે, બરાબર. Thus, we all must adopt a more appropriate and sustainable approach to waste reduction. તો આપણે આ બધી જ વસ્તુ કે વેસ્ટ આપણું ઓછું થાય એની માટે થઈને આપણે અલગ અલગ ટેકનોલોજી યા અલગ અલગ જે પણ રિસાયકલિંગ કરી શકતા હોય, જે પણ વસ્તુ તમે કરી શકો ઇઝીલી એવી વસ્તુ તમારે કરવાની, એડોપ્ટ કરવાની, બરાબર. તો તમારે આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં 2 ટોપિક બાકી રહે છે આ ચેપ્ટરમાં. તમારે કોઝેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન, એના પછી ઇફેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન. આ 2 ટોપિક ઉપર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.